આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર તાલુકામાં શિયાળુ પાક પાકવા સમયે ઝાકળ સાથે ધુમ્મસ થતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી। ઝાકળથી સૌથી વધુ નુકસાન જીરાના પાકને થતું હોવાનું જણાવતા ખેડૂતો। લખતર તાલુકાને નર્મદાની કેનાલનો સૌથી વધારે લાભ મળ્યો છે। તેના કારણે ખેડૂત શિયાળુ ચોમાસું ઉનાળુ પાક વાવતા થયા છે। હાલ ખેડૂતોના ખેતરમાં ચોમાસું પાક કપાસ અને એરંડા પાકી ગયા છે। ખેડૂતો દ્વારા કપાસ એરંડાનો પાક ઉપાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ કપાસ અને એરંડાના ભાવ પોષકક્ષમ કરતાં ઓછા મળતા હોવાનું જણાવી ખેડૂતો દ્વારા આર્થિક નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે શિયાળુ પાક ઘઉં, જીરું, વરિયાળી, અજમો, ધાણા સહિતના પાક પણ પાકવાની તૈયારી છે। લખતર તાલુકાના ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ખેડૂતો દ્વારા માર્કેટમાં જીરાના ભાવ સૌથી ઊંચા હોવાથી જીરુના પાકનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે હાલ ઝાકળ પડવા સાથે વહેલી સવારે વાતાવરણ ધુમ્મસ આચ્છાદિત થઈ જતું હોય જીરા સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સાથે જીરામાં કાળિયો, ધોળિયો, સુકારા જેવા રોગ આવવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે।